જિલ્લાના ખાખરડા કેનેડી ગામના જોડતા બિસ્માર રસ્તાને લઈને 5 ગામના લોકોમાં રોષ ફેલાયો છે। રસ્તાના સમારકામની માંગ સાથે 5 ગામના લોકો રસ્તા પર ઉતર્યા છે। મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું અને બિસ્માર રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે। લોકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રસ્તાની હાલત બિસ્માર છે। ઉબડખાબડ રસ્તાને કારણે અનેક લોકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે। એટલું જ નહીં, ખરાબ રસ્તા હોવાથી ઇમરજન્સી સેવા પણ સમય ન મળતી હોવાના આરોપ છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં ગૂઢ નિંદ્રામાં ઊંઘેલા તંત્રના પેટનું પાણી હલતું નથી, જેથી લોકો વિરોધ પર ઉતર્યા છે અને સાથે જ ગ્રામજનોએ રસ્તાનું સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। તો દ્વારકા જિલ્લાના ખાખરડા કેનેડી ગામના જોડતા બિસ્માર રસ્તાને લઈને 5 ગામના લોકોમાં રોષ ફેલાયો છે। સારા રસ્તાને લઈને લોકો સતત માંગ કરી રહ્યા છે। ખાખરડા કેનેડી ગામને જોડતો આ રસ્તો બિસ્માર છે અને તેને જ કારણે ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સારા રસ્તાની માંગ કરવામાં આવી છે। તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા ગ્રામજનો સતત માંગ કરી રહ્યા છે। રસ્તા બિસ્માર હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇમરજન્સી સેવાનો પણ લોકો ઉપયોગ નથી કરી શકતા। સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેશ, ખરાબ રસ્તાને કારણે ગ્રામજનો વિરોધ પર ઉતર્યા છે, સારા રસ્તાની માંગ કરી રહ્યા છે, શું વિગત? ઘણા સમયથી ખાખરડા કેનેડી ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે તે બિસ્માર હાલતમાં હોય ત્યારે લોકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અવારનવાર અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવેલી હોય, જેને લઈને આસપાસના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે આરોગ્યલક્ષી સેવાઓને પણ તકલીફ પડતી હોય ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને કેનેડી, ખાખરડા સહિત આસપાસના ગામના આગેવાનોએ આજે બિસ્માર રસ્તા મામલે રજૂઆત કરી હતી અને આ મામલે વહેલી તકે નિરાકરણ લાવવાનું પણ રજૂઆત કરી હતી। સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ મામલે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવાની સૂચના આપી છે અને ત્યારે સમગ્ર મામલે લોકો છે તે હાલ બિસ્માર રસ્તાને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલ ધર્મેશ, જાણકારી બદલ આભાર।